નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ શહેરના વોર્ડ નંબર 10ના મોટા મહમદીવાડા વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો। ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે રહીશોએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। માહિતી મળતા કોર્પોરેટર મોહમ્મદ હુસૈન ફારૂકી અને સમીમ બાનુ સુમરા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। તેમણે નગરપાલિકાની વોટર વર્ક્સ ટીમને બોલાવી પાણીની લાઇનની તપાસ કરાવી હતી। જો કે ટીમની મુલાકાત બાદ પણ સાંજે ફરી દૂષિત પાણી આવતા લોકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોની હાલાકી વચ્ચે કોર્પોરેટર સમીમ બાનુ સુમરાએ નગરપાલિકા ખાતે દોડી જઈ પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાવી હતી। ભર ઉનાળે ટેન્કર મારફતે પાણી આપવાની નોબત આવતા પાલિકાના વહીવટ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોએ દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શુદ્ધ પાણી પૂરું પાડવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।